સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીના ઉમેદવારો જાહેર થાય ત્યારે કોંગ્રેસમાં કકળાટ થતો હોય છે। ભૂતકાળમાં તો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન અને તોડફોડ પણ થઈ છે। જો કે આ તમામથી વિપરીત આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર અલગ જ સ્થિતિ જોવા મળી। અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર લોકસભાના જાહેર થયેલા ઉમેદવારોનું પક્ષના નેતાઓએ જબરજસ્ત સ્વાગત કર્યું। કાર્યકર્તાઓ હારતોરા કર્યા, ફટાકડા ફોડ્યા। જેની ઠુમર હોય કે પછી ગેનીબેન ઠાકોર જાહેર થયેલા ઉમેદવારો જેવા કાર્યાલય પર પહોંચ્યા, ઢોલ નગારા વાગ્યા અને કાર્યકર્તાઓનો જયકારો થયો। પુષ્પવર્ષા કરી ઉમેદવારોને તમામ જૂથના કાર્યકર્તાઓએ વધાવ્યા। કુલ મળીને પહેલીવાર કોંગ્રેસમાં ફૂલ ગુલાબી ચિત્ર જોવા મળ્યું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી હિરેન, કોંગ્રેસ ભવન પર આજે કેવા દ્રશ્યો જોવા મળ્યા જ્યારે ઉમેદવારો પહોંચ્યા? બિલકુલ જીલન, જે પ્રમાણે આપે કહ્યું એ મુજબ ઘણા વર્ષો બાદ આજે રાજીવ ગાંધી ભવન ઉપર એક અલગ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ઘણા વર્ષથી કોંગ્રેસ પક્ષનું રિપોર્ટિંગ કરતો આવ્યો છું। ઘણી વખત અહીંયા જે દ્રશ્યો આવે છે એનાથી સંપૂર્ણ વિપરીત દ્રશ્યો આજે જોવા મળ્યા। ભૂતકાળની વાત કરું તો ઉમેદવાર જાહેર થયા બાદ આજ કોંગ્રેસ કાર્યાલયના કાચ ફૂટતા હતા, પરંતુ આજે અહીંયા ફટાકડા ફૂટ્યા। ઉમેદવારોને લઈ અને વિરોધ થતો હતો, પરંતુ આજે ઉમેદવારોને કંકુ ચોખાનું તિલક કરી અને પોખવામાં આવ્યા। કોંગ્રેસના નેતાઓએ ગુપ્ત બેઠકો ભૂતકાળમાં કરવી પડતી હતી, તેના બદલે આજે રાજીવ ગાંધી ભવનની અંદર જાહેરમાં જ બેઠક કરી રહ્યા છે। જે વિરોધના સૂર ઉઠતા હતા, જ્યાં નારેબાજી થતી હતી, ત્યાં આજે સમર્થન આપવામાં આવી રહ્યું છે। તો 2024ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની અંદર પરિસ્થિતિ બદલાઈ છે। ભૂતકાળની અંદર જે પરિસ્થિતિ હતી તેનાથી સંપૂર્ણ વિપરીત પરિસ્થિતિ અત્યારે એક પ્રકારનો ઉત્સાહ સમગ્ર કોંગ્રેસની અંદર જોવા મળી રહ્યો છે। કોઈ જૂથબાજી અત્યાર સુધી જોવા નથી મળી। ભૂતકાળની અંદર કોઈ ઉમેદવાર જાહેર થાય તો તેનો વિરોધ થતો હતો। આજે જેટલા ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે તેમાંથી ક્યાંય વિરોધ નથી થયો। થોડો ઘણો વિરોધ પંચમહાલમાં થયો હતો, પરંતુ સવારે વિરોધ થયો અને સાંજે ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યું। એટલે કોંગ્રેસની અંદર જોઈએ તો અત્યારે જે પરેશ ધાનાણીએ લખ્યું હતું કે ટનાટન છે કોંગ્રેસમાં, એ ટનાટન આજે રાજીવ ગાંધી ભવનના દ્રશ્યો સ્પષ્ટ કરે છે।